સંત હરિજનોમાં જેને ભાવ હોય, સંત હરિજનમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સ્વાભાવિક છે. ભાવ ના હોય તો સેવા કરે મરતી આમ જોઈને આમ છે. અને સેવાનો ભાવ હોય પગે લાગીને સેવા કરે. ભાવમાં બધું આવી જાય, ઘણું બધું આવી જાય છે. ભાવમાં તમને ભાવ હોય તો અતિશય વૃદ્ધિ પામો, અને અભાવ હોય તો નીચે. એટલે મહારાજ કે સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. માણસો આકાશમાં ઉડે, ભોયમાં, જમીનમાં ચાલે, પાણી ઉપર ચાલે, બધું એ સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહેવાય. સ્ટન્ટ. અને ભગવાનની સાથે કોઈ સાંધો નહીં. અને જે આપણને પ્રાપ્તિ થઈ છે ભગવાનના સંત, એને તોલે કોઈ ના હોય. દેખાય, મહારાજ પોતે કહે છે, સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આપણે મનુષ્ય જેવા જોઈએ છે એટલે બધી ગડબડો થાય છે. બધી ગડબડ દિવ્ય છે. મહારાજે પોતે જ વાત કરી છે. તમે 1000ની નોટ હોય, 100, 200, $100ની નોટ હાઈએસ્ટ છે. $100ની નોટ હોય તો કહેવું પડે આ $100ની નોટ માન. લઈ જ લે. ખોટી હોય તો લઈ લે. તો શ્રીજી મહારાજ સરકારના વચન છે તો એ $100ની નોટમાં કહેવું પડતું નથી. તો શ્રીજી મહારાજના વચન છે કે બધા દિવ્ય છે, કહેવું પડે. કે આપણે કંઈ સમજ્યા જ નથી. સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. આ બધા સેવા કરે છે, બધી સેવા જે યત્કિંચિત સેવા કરે છે. હિંડોળાની વાત એ બધી આ સત્સંગ સંબંધી ભગવાનને રાજી કરવા કરીએ છીએ, સંત સ્વામીને રાજી કરવા કરીએ છીએ, તો બધું આવી ગયું. મોક્ષ, અને મોક્ષથી ઊંચી કોઈ વસ્તુ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ભારત ધર્મ, અર્થ, કામ સુધી પહોંચે છે. મોક્ષની તો બહુ ઊંચી વાત. ધર્મ, અર્થ, કામ એ 10 ધર્મ, અર્થ, કામ. અને મોક્ષ તો કરોડો ઉપર. મોક્ષની વાત કોઈ સમજતું નથી. મહારાજ સ્વામી આવ્યા અને પછી જ આ બધી વાત વહેતી થઈ. નહીં તો કોઈને કાંઈ ગમ નથી. અને મોક્ષથી જેને માનતા હોય એ મોક્ષ. જેમ આઈસ્ક્રીમ ગામમાં ગયા હતા, આઈસ્ક્રીમ બનાવી તો 2 કિલો પાણી, 1 કિલો દૂધ. 2 કિલો પાણી, 1 કિલો દૂધ. શું આઈસ્ક્રીમ? પછી બીજે ગામે ગયા હતા, 2 કિલો દૂધ, 1 કિલો પાણી. અને ત્રીજું નક્કર દૂધ.
તે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. અંદર ક્રીમ નાખે તો જ આઈસ્ક્રીમ થાય. નહીં તો જ્યાં રશિયામાં 30% ક્રીમ નાખે દૂધમાં, પછી બનાવે. એટલે તે લોકો આઈસ્ક્રીમ ઠંડુ છે પણ એ ગરમી ઉત્પન્ન કરે ક્રીમ હોય તો. એટલે ટૂંકમાં આ જે બીજા મોક્ષ માને છે એ 2 કિલો દૂધ, અરે 2 કિલો પાણી, 1 કિલો દૂધ, અને એવી રીતે બધી. અને આપણો મોક્ષ 30% ક્રીમ અંદર, એવું નક્કર ક્રીમ 100%. તો એવો મોક્ષ છે આપણે. મોક્ષ શબ્દો તો બધા કહેવાય, ધર્મ કહેવાય. અને અધર્મ કરતો હોય તો ધર્મ માને. ભગવાનને સંતનો દ્રોહ કરે તો ગમે સ્વર્ગમાં ગયા જેવો કર્મ કર્યું હોય તો અધર્મ, નરકમાં જાય. પોતે માને હું ધર્મ કરું છું પણ નરકમાં જાય. એટલે આપણે આજે સત્સંગ મળ્યો છે એમાં વળગી રહેવું, ચોંટી રહેવું. આ તો બધા નવા સત્સંગી થયા, છોડતા નહીં સત્સંગ, નહીં તો ક્યાંય પત્તો નહીં પડે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજી મહારાજ સત્સંગમાં સેવા કરે છે. આ બધી સેવા તમે જે કરો છો બધી, પાર્કિંગમાં ભગવાનને નોંધ બહાર કંઈ જતું નથી. ભગવાન બધું જાણે છે. આપણે હરિભક્તો સંતો ના જાણે પણ ભગવાન બધું જાણે છે. કીડીના પગમાં ઝાંઝર હોય એનો અવાજ પણ સાંભળે તો આપણું ના સાંભળે. બધે એટલે કોઈ ફિકર કરવી નહીં, કોઈને દેખાડવા માટે સેવા કરવી નહીં. ભગવાનને નોંધ હોય એમાં બધું આવી ગયું. આ ધણી છે એ પગાર આપવાના છે, બીજો કોનો પગાર? તો બીજાને દેખાડવાની જરૂર શું છે? ભગવાન જુએ છે, બધું જાણે છે. એટલે આપણે બળપૂર્વક, હિંમતપૂર્વક ગમે ત્યાં ખૂણામાં, ગમે ત્યાં તમે ગોઠવા હોય સેવા કરી. ભગવાન જાણે છે, બધું જાણે છે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં જ દેખીએ છીએ. એટલે પોતાની પાસે જ દેખીએ છીએ. તમે ગમે તે ખૂણામાં સેવા કરો, ગમે તે, મહારાજ પોતાની પાસે જ જુએ છે. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ. તે તમને દેખાવામાં આવતું નથી. હવે મહારાજ બધા ક્યાં પીરસવા જાય? તો ધામમાં દ્રષ્ટિ માત્ર બધાને પ્રસાદી કરવામાં આવે ને એ બધી પ્રસાદી મહારાજની પ્રસાદી ગણે. એટલે આપણે કોઈ વાતે ખોટ નથી. અને પડાપડી કરીને દેખાદેખી કરવી નહીં. હવે જ્યાં છે ત્યાં પ્રમાણિકપણે સેવા, ભક્તિ બધું કરવું, ભગવાનને પહોંચે છે. બીજા કોઈને જણાવવાની જરૂર જ નથી. તમે બધા સંતો, વર્ણી અને પાર્ષદો સેવા કરો છો, તેથી તમારા ધન્ય ભાગ્ય છે. આપણે બધા સેવા કરીએ છીએ પણ ધન્ય ભાગ્ય કહેવાય. આ સેવા લાચારી નથી, અહીં માથે આવી પડ્યું એવું નથી. ધન્ય ભાગ્ય.
તમે સેવા કરો છો. અબજો રૂપિયામાં પરિવર્તન કરવા તો અબજો રૂપિયા તમે સેવાનો થાય છે. શ્રીજી મહારાજે કહ્યું 24 કલાકની સેવા, સત્સંગ સેવા, 24 કલાકની સેવા, એમાં કરોડો વર્ષનું તપ અને કરોડો વર્ષનું દાન બધું આવી જાય છે. એટલે આ માલથી આપણે કંગાલ કોઈ માનતા જ નહીં. તમે ભલે આ લોકમાં કોઈ પગમાં જોડાયા ના હોય, કાંઈ ના હોય, પણ માલદાર છે. અને મારવાડી હોય ને એ ધોતી પર આ બિરલા જે એમના દાદા હતા એ ધોતી જ પહેરતા, કોઈને ખબર જ ના પડે. અને અમે ગયા હતા મોરારકા શેઠને ત્યાં, કોઈને ખબર ના પડે. આપણા માતમ સ્વામી છે ને એ પેલો રૂમાલ લઈને આવ્યા, નાહવા જતા હતા અને શેઠ પોતે આવ્યા. માતા સાહેબ કહી જા બાજુમાં મારે નાહવું છે. શેઠને ગાડી મૂકે. એટલે આવું, એટલે આપણે આ લોકમાં મહારાજનું આયોજન છે, માસ્ટર પ્લાન છે. મહારાજ પોતે મનુષ્ય રૂપે આવ્યા અને આપણને મનુષ્ય જેવા કર્યા. એમાં જ મજા છે. બીજા બધામાં મારે બધું ફાઈ જેવું મહિમા સમજવામાં આવે, એમાં માલ નથી. 1 to 1 ભગવાન આવીને આપણે બધા સુખ આપ્યા છે. હજુ મહારાજ રાજા રૂપે આવ્યા હોત, શ્રીજી મહારાજ ઓલા ઇંગ્લેન્ડના રાજા હોય, કેટલાને લાભ મળે, કેટલા લાભ મળે. જે 5-10 ને જ લાભ મળે છે. અને મહારાજ પોતે એવી રીતે આવ્યા, લાખોને જોગ થયો. ભગવાનનું માસ્ટર પ્લાન છે. એટલે આપણે આમાં છેતરાવું નહીં, ગોથા ના ખાવું. આપણે તો માલ મળ્યો છે એમાં જ રાજી રહેવું અને સેવા ભક્તિ ડબલ ફોર્સથી કરવું. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ, તે તમને દેખાવામાં આવતું નથી. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. મહારાજે પીરસવામાં બહુ અમને મજા પડે. બધા સંતો હરિભક્તોને જમાડવામાં બહુ મહારાજને રસ. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. શ્રદ્ધા પૂરી ના, બીજી શ્રદ્ધા જાગે. યોગીઓ બે કામ કરતા. જે જાડો હોય ને એને ઉપવાસ આપે અને બીજા બધાને પીરસે, બધું ખૂબ પીરસે. પ્રમુખ સાહેબ સરળતા પીરસતા હતા. પછી આ બધું વ્યવહાર બધું ચારે બાજુ આવી ગયું. પહેલાં બહુ પીરસતા. મોહનભાઈ એવા છે, મોહનભાઈ રાઠોડ મુંબઈના, એ પહેલાં આવ્યા હતા. એટલે પ્રમુખ સ્વામી ગાદી પર નહોતા, એ પહેલાં આવ્યા હતા. અને સ્વામીએ પાથરણું લાવ્યા, પાથરું બેસાડ્યા, પોતે જમાડ્યા. એટલે એને સર્વે વાતે પૂરા, સાત સમય બધું જ કરી શકે. તમે જે સેવા કરો છો તેને ભવ બ્રહ્માદિક દેવતાઓ ઈચ્છે છે, પણ તેને મળતી નથી. આપણે જે સેવા કરીએ છીએ ને, ભવ બ્રહ્માદિકની ઈચ્છા છે કે અમે સેવા, પણ એને મળતી નથી. કાઢી મૂકે, એને ચાન્સ જ નહીં.
એવી સેવા મળી છે, છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાણો. આવી સેવા મળી છે, એની ઈચ્છા ના રાખે એને ભિખારી જાણો. તમે ભગવાન પાસે માગો એ ભિખારી કહેવાય. આ લોકના પદાર્થ માગે ભિખારી કહેવાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા સુરતભાવ તપ એ ગુણગ્રહણ એ બધા માગો એ સાહુકાર. બધા ભિખારી. આ લોકનો પદાર્થની માગણી કરે ભિખારી. આ લોકના શોક પદાર્થ કરોડો અનંત જન્મથી વીણી ખાધું છે. આ લોકના પદાર્થ એમાં કાંઈ સમજ્યા જ નથી આપણે. મહારાજે કહ્યું જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. બે નહીં બને, બેમાંથી એક રાખવું પડે. તમે જે સેવા કરો છો તેને ભવ બ્રહ્મા એક દેવતા ઈચ્છે છે પણ તેને મળતી નથી. એવી સેવા મળી છે, છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાણવો. તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધા ભિખારી છે. ભગવાન સેવા બસ. તમને પૂછવામાં કે શું કરે છે? પ્રમુખ સાહેબ મહારાજ બધા સંતોએ ઘેરી વળ્યા તો સંતોએ પૂછ્યું કે બાપા તમને શું થવું ગમે? સેવક. તરત એક ભડક એકદમ બંદૂક ફોડી સેવક. અને થયા છે. ચાદર ઉડાડી તે વખતે પ્રતિજ્ઞા લીધી, બીજી વાર પ્રતિજ્ઞા લેવી જ પડી નથી. અને આપણે દર વર્ષે લેવી પડે. દર વર્ષે લીધી છે કે નહીં એ યાદ નથી. મનુષ્ય માત્રને મોટા થવાની ઈચ્છા છે, હોશ હોય છે. મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે બધાને. અને એમાં ખોટું નથી. મોટા થવાની હોશ ખોટું નથી. પણ મહારાજ કહે છે આવી રીતે મોટા થાવ, આપણી રીતે નહીં. એટલે આપણી રીતે પૈસા લોકના પદાર્થ એ માગીને મોટા થવાની ઈચ્છા. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટી મળે નહીં. એકદમ નીચે જાય તો ઉપર આવે. જેટલું નીચે જાય એટલું ઉપર આવે. એટલે કબીરે પણ કહ્યું ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. આ બધા આધ્યાત્મ માર્ગમાં બધું આવું છે. તો શ્રીજી મહારાજ તો ગજબની વાત કરે, જેટલા તમે નીચા જાઓ એટલા ઉપર આવો. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટી મળે નહીં. અમે તો મોટીમાં સુખ માન્યું જ નથી. એટલે આ લોકનું મોટી જે યોગી આપણે અમે યોગી વાણી વાંચતા હતા હવે વોકિંગ વખતે, તે યોગી આપણે કહ્યું 14 ગાદલા પાથરીને ઉપર બેસાડે એ મોટી. સ્વામી કહ્યું કોઈનો અવગુણ લેતો નથી એ મોટી. કોઈનો અવગુણ એ મોટી છે. આપણને સમજ જ પડતી નથી. મોટી આ છે. કોઈનો અવગુણ લેતો નથી એ મોટી. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. જે સ્વામીની મરજી તેમાં મેં સુખ માન્યું છે. બસ એમની જેવી મરજી હોય, રાખ રાખે, ભિખારી રાખે, પૈસાવાળા બનાવે, રાજા બનાવે, એમની ઈચ્છાથી જે આપણે અરે એ કે અમે એમાં સુખ માન્યું છે.
ભગવાનની મરજીમાં સુખ માનવું છે, બીજી કોઈ વસ્તુમાં નહીં. પછી ક્યારેય દુઃખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અમારી પાસે એટલે વનમાં હોય તો એ વસ્તીમાં છે, વસ્તીમાં છે તો એ વનમાં એ મહારાજનું મત. એટલે આ લોક સંબંધી કોઈ એમને દેખરેખ નથી, એમને ઈચ્છા નથી. અને તો ઓલા બાઈઓએ ઉત્તર ગુજરાતની બાઈઓ જ બોલ્યા દેશોમાં સંસારી સુખ. એટલે આ લોકમાં તમને ફાવે નહીં. એટલે તો ભલે સુખ હોય એની ના નથી, 10 ગાડી હોય તો વાંધો નહીં, પણ સુખ ભગવાન થકી માનવી. આ તો બધું છે, ઠીક છે, પણ આપણે સુખિયા, સત્સંગમાં સુખિયા છીએ ભગવાન લીધે, સંતને લીધે, બીજા કોઈ કારણ નહીં. બીજી રીતે સુખ તો ઠીક છે. શ્રી રામ સાંઈ મહારાજ.